તમને ખબર છે ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સરકાર તરફથી મળે છે? 90% વાલીઓને આ વાતની ખબર જ નથી. માત્ર આરટીને જ વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી સહાય મળે છે એવું નથી. ધોરણ 9માં જે વિદ્યાર્થી પ્રવેશ પામે છે એમાં જનરલ અને ઓબીસીના વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા પીએમ યશસ્વી યોજના અંતર્ગત સ્કૂલની 100% ફી મળે છે. માત્ર એની શરત એ જ છે કે વાલીની વાર્ષિક આવકની મર્યાદા 2.5 લાખ રૂપિયા નક્કી કરેલી છે. ગર્લ્સ અને બોયઝ બંનેને આ લાભ મળવાપાત્ર હોય છે. જેમાં આગળના વર્ષનું એટલે કે 9મા ધોરણના વિદ્યાર્થીએ જ્યારે આનું ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય ત્યારે ધોરણ 8ની ટકાવારી ધ્યાને લેવામાં આવે છે. જો વિદ્યાર્થી મેરિટમાં આવી જાય તો સ્કૂલની 100% ફી વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં મળતી હોય છે. 9મા ધોરણમાં મળે શિષ્યવૃત્તિ એ વિદ્યાર્થીના 10મામાં અવશ્ય મળે છે. 11 સાયન્સ, 11 કોમર્સ, 11 આર્ટ્સ, 12 આર્ટ્સ બધા જ ધોરણમાં પીએમ યશસ્વી યોજના અંતર્ગત વિદ્યાર્થીના 100% ફી મળતી હોય છે. ચાલુ વર્ષે દર્શન વિદ્યાલયના વિદ્યાર્થીઓના વાલીઓના એકાઉન્ટમાં 1,54,00,000થી વધારે રકમ અમે શિષ્યવૃત્તિ રૂપે વિદ્યાર્થીના એકાઉન્ટમાં જમા કરાવી શક્યા છીએ. એના માટે અમારો ઓફિસ સ્ટાફ, અમારા 2 ક્લાર્ક સતત એના માટે પ્રયત્નશીલ હોય છે. અને જેના પ્રયત્નોથી અને વિદ્યાર્થીઓ અને વાલીઓ એ સરસ રીતે પોતાના ફોર્મ અપલોડ કર્યા. એમની પણ સજાગતા, એમની જાગૃતતા, એના લીધે તમામ સરકારની જે કંઈ યોજનાઓ છે એનો લાભ વિદ્યાર્થીઓને મળે છે. દીકરીઓ માટે સરકારે નમો લક્ષ્મી યોજના અંતર્ગત એની સહાય પણ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં મળતી હોય છે. વાર્ષિક આ સહાયની રકમ અંદાજે 20,000 રૂપિયા જેટલી છે. આ ઉપરાંત નમો સરસ્વતી યોજના અંતર્ગત 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં બોયઝ અને ગર્લ્સ બંનેને એની આવક મર્યાદા 6 લાખ રૂપિયા છે. જે વાલીની આવક 6 લાખથી ઓછી હોય તે બધા જ વિદ્યાર્થીઓના એ વાલીના બાળકોને આ નમો સરસ્વતી યોજના અંતર્ગત આ સહાયની રકમ મળતી હોય છે. જે રકમ 20,000 રૂપિયાની મર્યાદા છે. આ ઉપરાંત 11-12 સાયન્સમાં વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય 15,000 અને 12મા ધોરણમાં JEE નીટ માટે 20,000ની સહાય મળતી હોય છે. અમારા ધોરણ 11-12 સાયન્સમાં ભણતી દીકરીઓ છે એને સ્કૂલ ફી ભરતા ટ્યુશન સહાય સહિતની રકમ કુલ ટોટલ કરીએ તો 11-12 સાયન્સ વિદ્યાર્થીઓને તદ્દન ફ્રી થઈ જાય છે. 1 રૂપિયો પણ વાલીને ભરવો પડતો નથી. પણ આ બધી સહાયની માહિતી બધા જ સંચાલકો, બધા શિક્ષકો અને બધા જ ક્લાર્કને હોતી નથી, બધા વાલીઓને પણ હોતી નથી અને એના લીધે એનો લાભ મળતો નથી. અમે દર વર્ષે વિદ્યાર્થીઓને આ સહાય અપાવીએ છીએ અને એનું અમને ગર્વ છે. તો દર્શન વિદ્યાલયમાં જે વિદ્યાર્થીને એડમિશન મેળવવું હોય એ વિદ્યાર્થીઓને સરકાર તરફથી જે કંઈ આ સહાય મળે છે એ એમના બેંક એકાઉન્ટમાં જમા થાય છે. માત્ર વાલી સ્ત્રીએ જરૂરી ડોક્યુમેન્ટ ભેગા કરી અને એને ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે. ઓનલાઈન ફોર્મ ભરી ગયા પછીથી બાકીની પ્રોસિજર સ્કૂલ દ્વારા થતી હોય છે. અને જે અમે કરીશું અને આપના બાળકોને મેક્સિમમ રીતે ફીની અંદર વધુમાં વધુ તમને સહાય મળે એના માટે હરહંમેશ દર્શન વિદ્યાલય અને એનું તમામ ટીચિંગ અને મેનેજમેન્ટ સ્ટાફ હરહંમેશ એક્ટિવ છે, સતત કાર્યરત છે. આભાર.